પેટ સાફ ન થતું હોય તો શું કરવું? સવારે પેટ સારી રીતે સાફ ન થતું હોય, વારંવાર ગેસ, પેટ ફૂલવું કે એસિડિટી રહેતી હોય તો આ કબજિયાતના સિમ્ટમ્સ હોઈ શકે છે. ઘણા લોકો આ પ્રોબ્લેમને ઇગ્નોર કરે છે, પણ લાંબા સમય સુધી આવું રહે તો બોડી પર અસર પડી શકે છે. આ વિડીયોમાં આપણે સરળ ભાષામાં સમજીશું કે કબજિયાત શું છે, કેમ થાય છે અને શું કરવું જોઈએ. કબજિયાત શું છે? જ્યારે સ્ટૂલ હાર્ડ થઈ જાય છે, મોશન કરવા પ્રેશર કરવું પડે છે અથવા રોજ પેટ સાફ ન થાય ત્યારે તેને કબજિયાત કહેવામાં આવે છે. કબજિયાતમાં આ સિમ્ટમ્સ જોવા મળે છે, જેવા કે પેટ ફૂલવું, ગેસ થવો, એસિડિટી, માથું ભારે લાગવું, ભૂખ ઓછી લાગવી, શરીરમાં આળસ લાગવી અને ઘણા લોકોને મૂડ પણ ઇરિટેટ રહે છે. કબજિયાત કેમ થાય છે? જે લોકો પાણી ઓછું પીવે છે, જેના કારણે ઓછું પાણી પીવાથી સ્ટૂલ હાર્ડ બને છે. જે લોકો બહારનું ફૂડ વધારે ખાય છે, જંક ફૂડ ડાયજેશનને સ્લો કરે છે. જે લોકો એક્સરસાઇઝ નથી કરતા અથવા વોકિંગ નથી કરતા, જેના કારણે તેમનું પેટ સ્લો કામ કરે છે. જે લોકો વધારે પડતો સ્ટ્રેસ કે ટેન્શન લે છે, જેના કારણે ડાયજેશન વીક પડે છે અને કબજિયાત થાય છે. કબજિયાતને દૂર કરવા માટે શું કરવું જોઈએ? કબજિયાતમાં કેટલીક સિમ્પલ હેબિટ તમને મદદરૂપ થઈ શકે છે. સવારે ગરમ પાણી પીવું, ફ્રૂટ્સ અને સલાડ ખાવું, રોજ વોકિંગ કરવું, સમયસર ઊંઘવું અને બહારનું ઓઇલી ફૂડ ઓછું કરવું. કેટલાક કેસમાં હોમિયોપેથિક પણ મદદરૂપ થઈ શકે છે. હોમિયોપેથિકમાં નક્સ વોમિકા, બ્રાયોનિયા અને એલ્યુમિનિયા જેવી મેડિસિન પણ તમારા કોન્સ્ટિપેશન એટલે કે કબજિયાતને દૂર કરી શકે છે. જો તમને આ વિડીયોમાં માહિતી હેલ્પફુલ લાગી હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવી સરળ ગુજરાતી હેલ્થ માહિતી માટે જોડાયેલા રહો. થેન્ક યુ.